श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 13 આપણે આવ્યા છે। खेल के मोहरों का प्रकरण। अब निरखो निके कर ए जो देखन आया तुम, माग्या खेल हिरस का सो दिखलावे कसम। अब निरखो निके कर, આપણને બધી સમજ પડી ગઈ। ગઈકાલે કહ્યું કે અબ દેખો એ છલકો, જો દેખન આયા એ હ, અને એ જ અહીંયા કહી રહ્યા છે કે હવે તમે જુઓ ક્યાં કે તમે ઈચ્છા કરી હતી પરમધામની અંદર, જો દેખન આયા તુમ, માગ્યા ખેલ હીરસ का, આને તમે પહેચાનો। આ જે ખેલ માગ્યો હતો, ધનીએ તો આપણને ના પાડી હતી, પણ આપણે તો માગ માગ કર્યો, ત્રણ વાર ના પાડી। આ માયાના ખેલ જોવાની જે ચાહના થઈ હતી એ જુઓ। હવે આને પહેચાન કરો એમ કે છે। હવે આ માયાને તમે પહેચાનો, જે ખેલ માગ્યો તો એ ખેલ ધનીએ બતાવ્યો આપણને, અને ધની બતાવી રહ્યા છે આ ખેલ। હવે આ સમજ પડ્યા પછી આમાંથી બહાર નીકળવું જોઈએ। બહાર તો નીકળવાની એક બાજુ રહી, અંદર અંદર ઘૂસી રહ્યા છે આપણે બધા। बोम भरी भरत खंड की, बोम भली भरत खंड की, जहाँ आई नींद ने चल, और सारी जमी खारी, खारे जल मोहे जल। एक फक्त हिंदुस्तान ની જમીન જ કેવી જમીન છે? ભાગ્યશાળી જમીન છે। જહો આઈ નિદ ને ચલ, જો અખંડ જ્ઞાન આવ્યું। બીજી બધી જ જમીન ખારી છે, બીજી બધી જ જમીન માયાની છે એમ કે છે। બાકી આ સંસાર આખો માયાનો છે, પણ ભરતખંડની જમીન એ ભાગ્યશાળી છે કે જહો આ નીંદ આવી। હવે અહીંયા આગળ થોડો વધારે વિસ્તાર કરીએ આપણે। કે નીંદ આવી તો ખરી, ભરતખંડની અંદર નીંદ આવી તો ખરી, ભારત ભૂમિની અંદર, પણ એ નીંદ આપણે ન લઈએ તો આવી કે ના આવી એ બરાબર છે ને, કે ભાઈ તમને આ નીંદ આવી કે ના આવી। તમે જુઓ, તમે જોઈ શકો છો કે નીંદ આવી અને એને તમે ગ્રહણ ન કરો તો ના આવી બરાબર જ છે, ના આવી બરાબર જ છે। અને નીંદ નથી આવી અને છતાં ગ્રહણ કરે છે તો આવી બરાબર છે। સરસ ઉદાહરણ, એનું સરસ ઉદાહરણ કે હરિદ્વારની અંદર લોકો દૂર દૂરથી આવી અને સ્નાન કરવા આવે છે, સ્નાન કરવા આવે છે। અને એ સમયે વિચારે છે, જે લોકો સ્નાન કરવા દૂર દૂરથી આવે છે, ગંગા નદીની અંદર સ્નાન કરવા આવે છે, એક એક્ઝામ્પલ છે। દૂર દૂરથી આવતા વિચારે છે કે અહીંના લોકો કેટલા ભાગ્યશાળી છે એમ કે છે, હરિદ્વારના લોકો કેટલા ભાગ્યશાળી છે। પણ એ જ હરિદ્વારના લોકો જો ત્યાં જતા હોય તો, નાવા સ્નાન કરવા જતા હોય,
તો એ નીંદનો અર્થ શું? એ આપણને જે આ ન્યામત મળી છે એ ન્યામતને આપણે જો લઈએ નહીં તો એનો અર્થ શું? હરદ્વારની અંદર ગંગા નદી વહે છે, પણ પ્રોપર જે હરદ્વારની અંદર જે રહે છે એ જો ત્યાં આગળ નાવા જતા હોય, સમય નથી એમની પાસે, અને જે દૂર દૂરથી આવે છે સમય કાઢીને આવે છે, અને જે પ્રોપર રહેનારી પાસે સમય નથી. રોજ જોવે ખરા, નદીને રોજ જોવે, પણ અંદર ડૂબકી ન મારે. એમ અહીંયા આગળ પણ આ નીંદ છે એ ભરતખંડમાં આવી છે તો ખરી, પણ જો આની અંદર ડૂબકી ન મારે તો ના આવી બરાબર છે. અને જ્યો નથી અને એ આવીને ડૂબકી મારે તો આવી બરાબર છે. इत बोए बिरक होत हैं ताको फल पावे सब कोई, बीज जैसा फल तैसा किया जो अपना सोई. કે જમીન અંદર જેવું બીજ ઉગાડો એવું ફળ મળે. ઈત બોય બિરક હોત હૈ તાકો ફલ પાવે સબ કોઈ. બીજ જૈસા ફલ તૈસા. હવે આપણે કયું બીજ ઉગાડી રહ્યા છીએ? કોઈને બીજે કઈ જવાની જરૂર નથી, આપણે અંતર જ પૂછો. આપણે કયું બીજ ઉગાડી રહ્યા છીએ? બીજ ઉગાડવું મીન્સ અહીંયા જે બીજ ઉગાડવાની વાત કરે છે એનો અર્થ શું છે? તો આપણે જે બીજ ઉગાડીએ છીએ એનો અર્થ અહીંયા એ થાય છે કે આપણા ઈચ્છાઓ કઈ કઈ છે, આપણી ઈચ્છાઓ કઈ છે એ બીજ ઉગડે છે. બધા પોતપોતાના દિલમાં વિચારો, મનથી વિચાર કરો કે આજે આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, આ ઈચ્છા. એ તમારી ઈચ્છાઓ એ તમારું બીજ છે. અને એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એ માર્ગ પર ચાલો, એ તમારું ફળ છે. સુંદર સાહેબ વિચારો, હવે આપણે કઈ ઈચ્છાઓ કરીએ છીએ? એ કે છે બીજ જૈસા ફલ તૈસા. ઈચ્છા માયાની હશે તો માયા મળશે, ઈચ્છા ધણીના ચરણોની હશે તો ધણીના ચરણ મળશે. અને પાછળ કિયા જો અપના સોઈ, કિયા જો અપના સોઈ એનો અર્થ શું? કે જેવી કરણી એવી ભરણી, જેવું કરશો તેવું પામશો. इनमें जो ठोर अव्वल जाको नाम नौतन, जहां आए उदय भई ने चल बात वतन. અને આની અંદર આ ભારત ભૂમિની અંદર જે નૌતનપુરી છે, इनमें जो ठोर अव्वल કે આ ભારત ભૂમિની અંદર આ નીંદ આવી એટલા માટે તો કહ્યું, પણ જો નીંદ આવી એમાં અચ્છી ભૂમિ બતાવી છે. इनमें जो ठोर अव्वल जाको नाम नौतन, नौतनपुरी ની અંદર જે નીંદ આવી એ જ્યો આગળ અખંડ પરમ ધામ, જહાं आए उदय हुई नेचल बात वतन. એ ત્યાં આગળ અખંડ પરમધામની વાત જાહેર થઈ.
અને એ સમયે કે છે કે પુરીઓની અંદર ઉત્તમ નવતન પુરી ગણાવી છે. પુરીઓની અંદર ઉત્તમમાં ઉત્તમ નવતન પુરી ગણાય છે. જે 4 પુરી બતાવી છે અને એની અંદર ઉત્તમ ઉત્તમ પુરી નવતન પુરી કઈ છે. एक खेल तुम मागिया जो किया तुम खातिर ए विद सब दिखाई के पीछे कहूं वतन आखिर કે આ ખેલ તમે જે માંગ્યો છે એ ધણી આપણને કિયા જો तुम खातिर આ ખેલ તમે જે આપણે માગણી કરી ખેલની એ ખેલ બતાવવા માટે આ બધી જ રચના કરી છે ધનીજીએ. ન था ईश्वर न था मूल प्रकृति ता बिनती कहूं मैं आपा बीती એની અંદર તમે જો ફક્ત પરમધામ એટલું જ હતું. પણ ખેલની જ્યારે માંગણી થઈ ત્યારે રાજી મહારાજ અક્ષરબ્રહ્મને કહે છે, હુકમ કરે છે કે બે આવું તું એક બનાય બ્રહ્માંડ. અક્ષરબ્રહ્મ જાતે નથી બનાવતા, અક્ષરબ્રહ્મ પણ હુકમ કરે છે. ના બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. આ તો આજે બધું છે ને એ ઉપર છે, ઉપરનો અર્થ છે, પણ આની અંદર ડિટેલમાં જાઓ ને તો ખબર પડે એ શું શું છે. જેમ નદી કિનારે ઉભા રહે ભાઈ જમનાજી છે કે આ પાણી જાય છે, આ નદીનું પાણી જાય છે, સામેનો કિનારો દેખાય, પાણી જતું દેખાય, નદી છે, નદી વહી રહી છે. પણ અંદર જ્યારે પડો ત્યારે ખબર પડે કે અંદર નદીની અંદર શું શું છે. એમ આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ અંદર આપણે ડિટેલની અંદર જઈએ વિરાટ પ્રદર્શનની અંદર તો આપણને સમજ પડે. બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, કોણે કરી, શા માટે કરી. એકવાર આપણે સમજી લીધું બસ, વધારે જાણવાની જરૂર નથી. એની ફક્ત એટલું જ યાદ રાખો કે ભાઈ આપણા માટે આ બ્રહ્માંડની રચના થઈ છે. सो किया तुम खातिर, सो किया तुम खातिर ए निध सब दिखाई के, ए निध सब दिखाई के पीछे कहूं वतन आखिर. હવે અહીંયા આગળ શું કહ્યું છે? એ નિધ સબ દિખાય કે. ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. એ નિધ સબ દિખાય કે, દિખાય કે નો અર્થ જાગૃત બુદ્ધ. અહીંયા આગળ જાગણીના બ્રહ્માંડની અંદર આનો અર્થ શું થાય છે? એ નિધ સબ દિખાય કે એક જાગૃત બુદ્ધ છે. पीछे कहूं वतन आखिर, पीछे कहूं वतन आखिर. ने પછી ચોથું ચરણ કે છે કે પછી હું પરમધામની વાત કરું. પહેલા તમને આ ખેલ મીન્સ કે જાગૃત બુદ્ધિ, બ્રહ્મ સૃષ્ટિ છે જાગૃત બુદ્ધિ અને નીચ બુદ્ધ લઈને ચાલશે. તો આ જે છે દેખાવાનું જે બતાવ્યું છે એ જાગૃત બુદ્ધ છે. રાજ્ય મહારાજની જે સાહેબી છે એ બતાવી રહ્યા છે. અને પીછે કહું વતન આખિર, અને આ બધું બતાવી અને પરમધામ અને ધણી ના દર્શન કરાવીશું એમ કે છે. વતન આખિર મીન્સ કે ત્યાં દર્શન કરાવીશ તમને, તમારી પરાત્મ માં જાગૃત કરી દેશે. મોરે સબ જુદે જુદે जुदी जुदी मुख बाना खेले मन के भावते सब आप अपनी तान.
આ ખેલની અંદર, આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે એ એક જ ચોપાઈની અંદર બતાવી દીધું છે. મોરે સબ જુદે જુદે, મોહરે મીન્સ જુદા જુદા ધર્મ ગ્રંથો, જુદા જુદા ધર્મગુરુઓ, જુદું જુદું જ્ઞાન, જુદી જુદી મુખબાન, જુદી જુદી મુખબાન, અને એમની બોલી પણ અલગ અલગ છે. એવું નથી કે એક બોલી છે, બોલી પણ અલગ અલગ છે. ખેલે મન કે ભાવ, ખેલે મન કે ભાવતે, ખેલે મન કે ભાવ, પોતાના મનમાં જે ઈચ્છા થઈ લાગુ પાડી દે. તે તે મીન્સ તે મહત્વનો શબ્દ છે. તે ખેલે મન કે ભાવ, મનના ભાવથી, પણ કોણ? તે તે ખેલે. કોણ? તે કોણ? મોરે સબ જુદે જુદે એ ખેલી રહ્યા છે ત્યાં ઉપર બેઠેલા. આજે ભાઈ કહ્યું કે ભાઈ આ વસ્તુ નહીં કરવાની, સમજો એક એક્ઝામ્પલ આપું કે આજે આ વસ્તુ નહીં કરવાની, લાગુ પડી ગયું બધે જ. એટલે પોતાના મનની અંદર જે ભાવ થાય એ અખત્યાર આવી જાય. સરસ ઉદાહરણ, આનું સરસ ઉદાહરણ તમને આપું કે ભાઈ આવું તો હોતું છે, સરસ સમજાવું તમને. ચલો કોઈ આપણે નાના પાયા પર વાત કરીએ તો આજે કોઈ ધર્મની અંદર કહી દીધું કે ભાઈ આ વસ્તુ કરવાની છે, તો બધા અનુયાયી અને ફોલો થાય છે કે નથી થતા? કેમ કરવાની, શું કરવાની, મનની અંદર ઈચ્છા થઈ, લગાવી દીધું. એટલે કે છે કે ખેલે મન કે ભાવ તે. બીજું એનું સરસ એના કરતા ઉત્તમ ઉદાહરણ જન્મેજય અને વ્યાસજી ના મનની અંદર જે વિચાર આવે એ ગ્રંથની અંદર લખી દીધા. મનમાં જે વિચાર આવ્યા એ ગ્રંથમાં લખી દીધા અને કર્મકાંડની અંદર બાંધી દીધી, અને એને બધા ફોલો થાય છે. કર્મકાંડ ચલાવ્યો કોણે? તો જન્મેજય વ્યાસજી. અને અહીંયા આ બતાવવા માંગે છે કે અહીંયા આ બધું ચાલી રહ્યું છે. સબ આપ અપની તાન, સબ આપ અપની તાન. પોતાની મરજી મુજબ, પોતાની મરજી મુજબ મીન્સ પોતાના મનની અંદર જે ભાવ થાય એને અનુસાર બધાને આપી દે. પોતાનો રાગ જે છે મીન્સ પોતાનું મંતવ્ય છે એ લાગુ પાડી દે બધા પર. स्वांग काचे जुदे जुदे, जुदे जुदे रूप रंग, चले आप चित चाहते और रहे जो बेले संग. वेशभूषा जुदी जुदी, अलग अलग भाषा, रूप रंग. स्वांग काचे जुदे जुदे रंग, जुदे जुदे रूप रंग, चले आप चित चाहते. અને બધા પોતપોતાની ઈચ્છાઓ અનુસાર હવે આને તો શું સમજાવે? અહીંયા જોઈ લો ને, આને શું સમજાવે? બસ જોઈ લો, બહાર દુનિયામાં શું ચાલે છે બધું જોઈ લો. અને એ જ કે છે ખેલે મન કે,
ये विध सब दिखाई के, ये विध सब दिखाई के, तो ये बधी જોઈ લો હવે અને શું સમજાવવાનું. और रहे जो बेले संग, साथ में પણ રહે છે. આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ શીખ છે, આ ઈસાઈ છે, નથી બધા સાથે રહેતા. अनेक शहर बाजार चौहटे, चौक चौवटे अनेक, अनेक कसबी कसब करते हाथ पीठ विषेक. ટૂંકમાં અહીંયા બધું જે ચાલી રહ્યું છે આ બધું જ બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. બેક સારે બનાઈ કે કરે હો હાકાર, કોઈ મીને આહાર ખાઈ, કોઈ ખાય અહંકાર. પોતપોતાનું મહત્વ વધારે બધા મઠ છે, ગાદીપતિ છે, પીઠ, હાટ પીઠ બેસક, કોઈ પીઠ હોય, કોઈ મઠ હોય, પોતપોતાના મંતવ્ય દુનિયાની અંદર પ્રચાર પ્રસાર કરે અને આની અંદર ચાલે, અને એની અંદર કોઈ આહાર ખાય નહીં. આવો શોર મચાવે, અને આ શોર મચાવવાની અંદર આજે આ છે, આજે પેલું છે, આજે પેલું છે, આજે આ પ્રસંગ છે, આ પ્રસંગ છે, આ પ્રસંગ છે, મંદિરની અંદર જુદા જુદા ઉત્સવ કરે. પોતાની ટૂંકમાં પોતાની બોલબાલા કરવા માટે આ બધું કરી રહ્યા છે. અને આના કારણે કોઈ આ બધું શું કરી રહ્યા છે એમ તો કહે છે કોઈ મીને આહાર ખાય. કોઈ મીને આહાર ખાય મીન્સ પોતાનું પેટ ભરવા માટે, પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે. અને કોઈ ખાય અહંકાર, અમે મોટા, અમે મોટા, અમારો ધર્મ મોટો. કોઈ આ માટે કરતું હોય, કોઈ પોતાના પેટની પૂજા માટે કરતું હોય. આ બધું આ રીતે સોંગ રચાઈ રહ્યો છે. विध विध के बेग काचे, सारे जान प्रवीण, वर्णन चारो खेल चित दे, नाही न कोई मतहीन. के चारों तरफ विध विध के बेग काचे, जुदा जुदा वेश बनावीने, चारों तरफ जुदा जुदा वेश बनाવીને પોતાની જાતને હોશિયાર માનીને, સારે જાન પ્રવીણ, સારે જાન પ્રવીણ મીન્સ પોતાને હોશિયાર માનીને, પ્રવીણ માનીને, હોશિયાર છું મેં. બધાને જ્ઞાન આપવા પ્રયત્ન કરે. અને આ જે છે ખેલ છે પ્રયત્ન કરે, અને આ જે ચારો વર્ણના જે છે બધા આની અંદર રમી રહ્યા છે. ચારો વર્ણના જે લોક છે એ આની અંદર રમી રહ્યા છે. वर्ण चारो खेल चित दे, नाही न कोई मतहीन. રમી રહ્યા છે અને પોતે પોતાના ધર્મને ઊંચો બતાવી રહ્યા છે. મંતવ્ય આ છે બધા. પડે ચારો ચારો વિદ્યા ચૌદે, हुए वर्णन विस्तार, आप चुंगी सब दुनिया खेलत है नर नार. અને આની અંદર આ દુનિયાના લોકો ખેલી રહ્યા છે.
આમાં કે છે કોઈ ચારો વેદ અને 14 વિદ્યાઓ કે છે ને, પડે ચારો વેદ 14 વિદ્યાઓ અને ચારો વેદ ના જ્ઞાતા હોય. હું એ વર્ણન વિસ્તાર અને એ પોતાની માયાની મસ્તીની અંદર હું એ વર્ણન વિસ્તાર આપ ચુંગી સબ દુનિયા માયાની અંદર મસ્ત થઈ આની મસ્તીની અંદર એવાય તો ડૂબેલા છે, પણ દુનિયા વાળાઓની પણ આની અંદર ડૂબાડે છે. ખેલત હે નર નાર, ખેલત હે નર નાર, આની અંદર એ પણ ખેલી રહ્યા છે અને દુનિયાને પણ ખીલાવી રહ્યા છે. મીન્સ એ પણ ડૂબી રહ્યા છે, દુનિયાને પણ ડૂબાવી રહ્યા છે. સમજ પડી ત્યારે આપણને, તારતમથી સમજ પડી ત્યારે, નહીં તો આપણે પણ આ જ કરતા હતા. આપણે બધાએ પણ આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે. જો આ જ્ઞાન ન આવ્યું હોત તો આપણે પણ આ જ કરતા હોત, આપણને ન મળ્યું હોત તો. હવે જે મળ્યું છે તો પછી એને સ્વીકાર કરી, એને સમજી, આ જોઈ, આ ખેલ જોઈ અને પછી જાગૃત થઈ જાઓ. એ વિધ સબ દિખાય કે, આ વિધ ખબર પડી ગઈ તો એ વિધ સબ દિખાય કે પીછે કહું વતન આખિર. હવે તો આની અંદર આપણને બધી સમજ પડી ગઈ કે આ બધું માયાનું છે અને છતાં એને મુકતા નથી. વર્ણન સારે પસરે લોભેલી કરે ઉપાય, બિના અગ્નિ પર જલે અંગ કામ ક્રોધ ન માય. કે ચારો વર્ણો વાળા પોતપોતાનો પ્રચાર પ્રસાર કરે અને શું કે છે અહીંયા આગળ તો મસ્ત સર, લોભે લીએ કરે ઉપાય, લોભે લીએ કરે ઉપાય કે અમારા અનુયાય વધે, અમારા અનુયાય વધે, અમારા અનુયાય વધે, અમારી ઇન્કમ વધે. આના માટે પ્રચાર પ્રસાર કરે. બિના અગ્નિ પર જલે, પેલા આટલા થઈ ગયા, આટલા થઈ ગયા, આટલા થઈ ગયા, જલે અંદરથી. આપણે કઈક કરો એમ. બીતકની અંદર ઘણા બધા પ્રસંગો છે આના, તમે જોઈ શકો છો. અને એમને પાડવા માટે પણ રાજાને ચુગલી પણ કરે. એ જોઈ લે, તમે જોઈ શક્યા છે બીતકની અંદર આ બધા પ્રસંગો. બિના અગ્નિ પર જલે અંગ કામ ક્રોધ ન માય. પણ વાસ્તવની અંદર આ અગ્નિ કશું છે નહીં, અંદર જલ્યા કરે. એવી જલન તો હજુ માયાની અંદર તો છે જ, છે ને છે જ. એ જલન હજુ અહીંયા માયાની અંદર છે, દેખાય છે. આપણા કરતો કોઈ જો વધારે કોઈ કમાતું હોય એ જલન થાય, ભાઈ એના નસીબનું એ કમાય છે, તમારા નસીબનું તમે શા માટે જલન કરો? પણ તમારા કરતો એ વધારે કમાય છે, જલન. તમારા કરતો એ વધારે દેખાવડા છે, જલન. આ જલન તો, આ તો જલન સમજાવ ભાઈ, ચલો આ તો દેખાય છે માયાની જલન, પણ બીજી જલન મહત્વની જલન. તમારી સાથે કોઈ શાંતિથી, કોઈ હસી મજાકથી બોલતું હોય અને બીજા સાથે ન બોલે, સંજોગો વસાત, આની પણ જલન. આ પણ જલન. પણ એની પાછળનું કારણ તો શોધો. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એક જ છે, ઈત બોય બિરક હોત હે તાકો ફલ પાવે સબ કોઈ.
बीज जैसा फल तैसा, बीज जैसा फल तैसा, જેવું બીજ બો એવું ફળ મળશે. મીન્સ જેવા આપણે, અહીંયા કહેવાનો મતલબ શું છે, અહીંયા બીજ કે અહીંયા આગળ જુદી વાત છે. જેટલા તમે સક્રિય બનશો, જેટલા આ સત્સંગની અંદર સક્રિય બનશો, આપણી વાત કરો, બીજા કોઈની નહીં, કે આ બેન સાથે વધારે બોલાવે છે, આ બેન નથી બોલાવતા, અમને કશું કહેતા નથી, આવું કદાચ અંદરો અંદર સુંદર સાથે થતું હોય, એની પાછળનું કારણ જુઓ, જાતે જુઓ, તમે જાતે વિચારવા પ્રયત્ન કરો કે આ કેમ થઈ રહ્યું છે. અહીંયા તો એવું નથી ને, સત્સંગમાં તો એવું નથી કે ભાઈ આપણે કહે છે બધા સાંભળે છે, અને સાંભળ્યા પછી મંથન કર્યા પછી બોલવાનું કહે છે તો કોઈ બોલતું નથી, અને જે બોલે છે તો એમને કહે છે તો પછી લાગે છે કે ભાઈ એ બાજુ બોલાવે છે, એ બાજુ કે કરે છે. શું કરીએ? આપણે તો કહીએ છીએ કે બધા સુંદર સાથ બોલો, પણ ન બોલવું હોય તો શું કરે? એક વાર કે, બે વાર કે, 3 વાર કે, 10 વાર કે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે, બીજું કશું નહીં, કે આ જલન ન હોવી જોઈએ. અને આ બધી જલન અહીંયા છે. જો નહીં જાશો પહેચાન કબુ, એટલે શું કે છે કે બિના અગ્નિ જલન છે. આ બિના અગ્નિ પર જલે અંગ કામ ક્રોધ ન માય. બિના અગ્નિ नाही जासो पहचान कबहू, तासो करे संबंध, सगे सहोदरे मिलके ले देवे मन के બંધ. કે કોઈની સાથે કદાપી મિલાપ નથી થયો, કોઈ દિવસ જોયા નથી, એમની સાથે લગ્ન કરે. નહીં જાસો પહેચાન કબહુ, તાસો કરે સંબંધ. અને પાછા બધા મળીને, સગે સહોદર મિલકે, બધા મળીને લે દેવે મન કે બંધ, લે દેવે મન કે બંધ, બધા ભેગા મળીને માયાના બંધની અંદર પહોંચી દે છે. મન કે બંધ, અહીંયા મન કે બંધ એટલે માયાના બંધમાં પહોંચી દે છે. બધા ભેગા મળીને, કે કોઈ દિવસ જોયા ના હોય તો શું ન હોય, માયાના બંધમાં પહોંચી દીધા બધાને. सबन करते आप में उछड़ंग अंग न माया, केसर कसुम्बे पहर के शहर में फिरे खाया. લગન છે, શાદી કરે છે, આનંદ આવે અંદર, અને નવા નવા કપડો પહેરી, કે છે ને કેસર કસુંબે પહેર કે દુનિયા વાળાને બતાવે, જો લગ્ન થઈ રહ્યું છે. અને અહમ, અમારા જેવો વરઘોડો કોઈ નથી કાઢ્યો. બારાત નિકાલે, અને બારાત નિકાલે ખરી, અને પાછા અહમ હોય અંદર, કે જો અમારા જેવો વરઘોડો કોઈ કાઢ્યો છે. આવું અંદર શ્રृंगार करके तूरी चढ़े, कोई करे छाया छत्र, कोई आगे नाटारंभ करे, कोई बजाते महाजिंत्र. આ બધી ખબર છે, વરઘોડાની અંદર શું શું થાય છે, આ બધું જ તમને ખબર છે. ચલો આગળ. કોઈ બાદ સીડી આવે સાની, કરે પોક પુકાર, વિરહ વેદના અંગ ન માયા, મિટે મોહે બાજાર. એક બાજુ વરઘોડો નીકળતો હોય, આનંદ ઉલ્લાસ હોય, અને બીજું બાજુ ઠાઠડી લઈને આવતા હોય, શોક હોય. બાદ સીડી આવે સામી, મીન્સ કોઈને મુર્દાને લઈને જતા હોય અને શોક કરતા હોય. ગાળે જાતે હાથ અપને, રુદન કરે જલધાર, સંબંધી સબ મિલકે તલવલે નર નાર. अपने आप गाड़े जाते हाथ अपने,
મીન્સ રીતિ રિવાજ પ્રમાણે પોતાના હાથે જ બારી મૂકે, પોતાના હાથે જ દાટી દે. અને આંસુ બહાવે જાય, એક બાજુ રડતા જાય, એક બાજુ આ કાર્ય કરતા જાય. સંબંધી સબ મિલકે, બીજું કોઈ ના કરે. એ જ સંબંધી, જે સંબંધી તમને માયાની અંદર લાયા હતા, એ જ સંબંધી તમને આ રીતે દફનાવે અથવા આ રીતે બાળી મૂકે. ટલવલે નર નાર, અને આ રીતે શોક મનાવે. જન્મ હોવે કાહું કે હોય મરણ. કઈક જન્મ થાય, ક્યાંક જન્મ થાય તો આનંદ થાય, કઈક મરણ થાય. એટલે કોઈને ત્યાં જન્મ થાય, કોઈને ત્યાં મરણ થાય. જન્મ હોય કાહું કે હોય મરણ. કોઈ હૃદય હસે હરકે, કોઈ શોક રુદન. ધન ખર્ચે ખાય ગફલતે, આપે બુજર્ગ હોય. કિરત અપની કરાય કે ખેલિયા વિદ હોય. કે પોતાની સાહેબી બતાવવા માટે, પોતાની ઓકાત બતાવવા માટે ધન ખર્ચી અને મોટા શો કરે. શો કરે મીન્સ શો તો ઘણા બધા હોય છે આની અંદર, પણ આની અંદર મોટા શો કે ભાઈ મેં પારાયણ કર્યું, આ કર્યું, તે કર્યું. આ તો એક એક્ઝામ્પલ છે. સાહેબી બતાવો. એનું એ જ વસ્તુ કરો. કહેવાનો મતલબ કે અહીંયા આગળ આ બધું માયાની અંદર થઈ રહ્યું છે. હવે થોડું આપણું જોઈએ કે આ બધું જ કરી રહ્યા છે મોટે બતાવવા માટે, મેં પણ અહંકાર બતાવવા માટે કે ભાઈ હું કર્યું, મેં કર્યું, આ મેં કર્યું. પણ એની એ જ કાર્ય કરો, એનું એ જ કાર્ય કરો, પણ દિલની અંદર ભાવ બદલી કાઢો. સુંદર સાથ ને ભેગા મળીને સુંદર સાથ ખુશી થાય. એટલા માટે રાજી મહારાજ ધની ખુશી થાય. આ ભાવથી કરો, એનું એ જ કાર્ય કરવાનું છે. પણ દિલની અંદર ભાવ જુદા જુદા. એક અહંકાર માટેનો ભાવ છે અને એક ભાવ સુંદર સાથ ખુશ થાય. સુંદર સાથ બધા ભેગા મળી રાજી મહારાજની બેસીને વાતો કરે. આ ભાવ રાખો. જુઓ પછી કિરત અપની કરાય કે પોતાની વાહ વાહ કરાવે. ખેલિયા વિદ હોય. કોઈ કરપી કોઈ દાતા, કોઈ મંગત કહેલાए. किसी के अवगुण बोले, किसी के गुण गाय. કોઈ કંજૂસ છે, કોઈ દાની છે, કોઈ ભીખ માંગે છે. અને એકબીજાના ગુણ ગાતા ગાતા, કિસી કે અવગુણ બોલે, કિસી કે ગુણ ગાય. કોઈના અવગુણ ગાય, કોઈના ગુણ ગાય. આ રીતે ટૂંકમાં ચાલે છે. અને તો સમજાવવાનું ન હોય, આપણે બધું આ જોઈ રહ્યા છે. કોઈ મીને બેહવારીએ, કોઈ રાને રાજ, કોઈ મીને રંક. રર જલે રોતે ફિરે અકાજ. કોઈ પોડે પલંગ હેમ કે, કોઈ ઉપર ઢોલે વાયા. बात करते जी करे, एक खिलियों शोभाया. કોઈ પૈસા વાળો હોય, પલંગમાં હોય, ઉપર વીજળા નખાવતો હોય, આ છે. અને કોઈ વિચારો એમને સુઈ જતો હોય. કોઈ વાત કરે તો જી કરે. મીન્સ પોતાની સાહેબી બતાવે. આ રીતનો ખેલ છે. કોઈ બેઠે સુખપાલ में, કોઈ દોડે ઊંચાયા. जले व आगे जोर जले, एक खिलियों खेलाया. કોઈ પાલખીમાં બેઠે છે, કોઈ પાલખી ઉઠાવીને ચાલે છે.
કોઈ પોતાની સેનાની આગળ ચાલે, જલબે આગે જોર ચલે, સેનાની આગળ ચાલે. એક ખેલ યો ખેલાય. આ પ્રકારનો ખેલ ખેલી રહ્યા છે. કોઈ બેઠે તખ્તરવા, આગે તુરી ગજ પાયદલ, અતિ બડે બાજિંદ્ર બાજે, જાને રાજા ને ચલ. રાજાની સવારી થતી હોય, રથ પર બેઠે, મોટો રથ હોય, તખ્તરવા મીન્સ બડા રથ, મોટો રથ પર બેહે, અથવા જે કંઈક બનાવો અહીંયા કરે સમાજની અંદર, જે પર બેસાડો. આગળ બેસતા હોય, આગળ હાથી ઘોડે પેદલ ચાલતા હોય, એની બધી સાહેબી લઈને ચાલતા હોય, આગળ વાજિંત્ર વાગતા હોય, આ રીતના ઠાઠવાઠ કરતા હોય. સામ સામી કરે સૈન્ય, ભારત હોવે લો અંગ, લજ્જા બાદે હોવે ટુકડે, કહાવે સુર અભંગ. સામ સામી લડે, એકને જો જીતે એને આનંદ થાય, જે હારે એને દુઃખ થાય, અને પોતાની જાતને સુરવીર કરાવે. કોઈની હોય કાયર, છોડ લજ્જા ભાગ જાય, કોઈ મારે કોઈ પકડે, કોઈ દે આપ બચાએ. કોઈ કાયર હોય ભાગી જાય, કોઈ લડે, કોઈ છોડીને ભાગી જાય, કોઈ મરે, કોઈ પકડે, જન્મો ગાલે. આ બધા શું વર્ણન કરે. કોઈ જીતે કોઈ હારે, કાહું હરક કાહું શોક. કોઈ ત્યાં જીતે ત્યાં હરક હોય, કોઈ હારે ત્યાં દુઃખ હોય. જો તરફ સારી જીત આવે, સોઈ કહે પૃથ્વી પત લોક. આ બધું અખંડ હોય અને એમ કરી રહ્યા છે. એમ પણ અત્યારે પણ એવું ન વિચારશો કે આ નથી. આટલી બધી જાગણી હોવા છતાં પણ, આટલી બધી સમજ હોવા છતાં, આ બધો તો ખેલ દુનિયાનો ચાલી રહ્યો છે, પણ એની સાથે સાથે આપણે પણ જુઓ આપણું પોતાને પર, કે આ અખંડ હોય, આપણે અખંડ હઈએ, એમ બધા જ કરી રહ્યા છે. આપણે બધા એ જ કરી રહ્યા છે. આપણે જવાના નથી એ રીતે બધું પરમેનન્ટ કરવા બેસી ગયા છે આપણે બધા જ. વિચારો, પરમેનન્ટ કરવા બેસી ગયા છે. એમને તો સમજ નથી ને કરી રહ્યા છે. આપણને સમજ છે ને કરીએ છીએ. તો મૂર્ખ કોણ વધારે, આપણે કે? માફ કરજો. એ કરે છે એની પાછળનું કારણ છે, એમને સમજ નથી. વર્ષોથી ચીલા ચાલુ આવી રહ્યું છે, એની પર ચાલી રહ્યા છે. આપણને સમજ પડ્યા છતાં પણ આપણે કરીએ છીએ બધું પરમેનન્ટ, ચોક્કસ કરવા માટે. ભાઈ હવે આખી આપણે અખંડ હોય એમ કે ભાઈ આ તો હવે ચાલશે, આખી જિંદગી ચાલશે. કોઈ કરે લે કેદ में बाद तो उल्टे बंद. કોઈ કેદમાં પૂરે, ઉલ્ટા બંધ મારે, ફટકારે. માતે અરવાહ કાળે એકલિયા સંબંધ સનંદ. જીતે હર કે પોર સે સુરાતન અંગ ન માય. હારે સારે સુખ પાવે, શું કરે મુખ ત્રાહે ત્રાહ. કોઈ જીતે ત્યાં અહંકાર ખાય, અને કોઈ હારે તો દુઃખ થાય. હારે એ સુખ મનાવે, અને જે જીતે એ અહંકારે થાય ને પોતાનું વર્ચસ્વ બતાવે, અંગમાં એનો ઉમંગ ન માય. અને પેલા વિકલ્પ હારે એ દુઃખ મનાવે, અને પછી ત્રાહે ત્રામીસ તોબા તોબા કરે. ભાઈ હવે કઈ ફિરત હે રોગીએ, કઈ લૂલે ટૂટે અપંગ. કઈ મીને આદલે હોત ખેલ में રંગ. કોઈ રોગી ગુમે, કોઈ અપંગ ગુમતો હોય, કોઈ આંધળો ગુમતો હોય,
આની અંદર. અને આ રીતનો આ ખેલ છે. પરમધામની અંદર આવું કશું નતું. અને આ બધું જો આયા છે તો જોઈ લો, પણ આની અંદર રચા પચા ન રહો. નહીં તો પરમધામની અંદર તો એક સ્ટ્રેટ ફોરવર્ડ બધું હતું. તું હિતુની ભાવના હતી. અહીંયા આગળ બધું જુઓ છો. અને એટલા માટે કે છે ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. વિચાર વિચાર વિચાર્યો કે આપણે કોણ છીએ ને શું કરી રહ્યા છીએ. હવે આજ અહીં શું ચાલી રહ્યું છે એ બતાવી રહ્યા છે, અને પરમધામની અંદર શું ચાલી રહ્યું હતું એ આપણને સમજ છે. પરમધામની અંદર આપણી રાણી અષ્ટપહોરની લીલા બધાને સમજ છે. એવું ન માનશો કે નથી સમજ, નથી શુદ્ધ, બધાને સમજ છે અષ્ટપહોરની લીલા. પરમધામની અંદર આપણે શું કરી રહ્યા, શું કરતા હતા, કેવી રીતે રહેતા હતા, અહીં આગળ આવીને શું કરી રહ્યા છીએ, અને છતાં પણ છોડતા નથી. કઈ ઉદર કારણે ફિરત હોય ફજીત, કઈ પાવડે કરે કોટલ, એ હોત ખેલિયા રીત. કે કોઈ પોતાના પેટ ભરવા માટે ભીખ માંગે, કોઈ પોતાની ફજીતી કરાવે પેટ પાળવા માટે, અને આ રીતે આ ખેલ ઝંઝટોથી ભરેલો છે. પ્રકરણ 13 ચોપાઈ 310. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આગળ આ ચોપાઈ દોડાવીએ. કઈ ઉદર કારણે કિરત હોય ફજીત, કઈ પાવડે કરે કોટલ, એ હોત ખેલિયા રીત. પ્રકરણ 13 ચોપાઈ 310. ખેલ में खेल. प्रकरण 14 प्रकरण. अब दिखाओ इन विध, जासो समझ सब कोई, बेले है सत असत, बेले है सत असत, सो जुदे कर देऊं दोय. અને આની અંદર આપણે ભલી ગયા છે. આની અંદર આ જૂઠા ખેલની અંદર આપણે ભલી ગયા. સત અસત, અને આ ભલી ગયા છે. હવે કે જુદા કરીને સત અને અસત ને બંને જુદા કરીને બતાવો. इन खेल में जो खेले हैं, सो कहत न आवे पार, इन बेखो में बेख सो बही, सो कहूं ने का विचार. क्या खेल ની અંદર જે આ ખેલ થઈ રહ્યો છે, इन खेल में जो खेल है, આ ખેલની અંદર જો ખેલ થઈ રહ્યો છે, એ ખેલની અંદર સો કહત ન આવે પાર. આનો તો પાર આવે એવું છે નહીં. જેટલું કે એટલું ઓછું છે. આ માયા વિશે જેટલું બોલો એટલું ઓછું છે. આ ખેલની અંદર જે બધું ખેલી રહ્યા છે, ખેલની અંદર ખેલ થઈ રહ્યો છે, એનું જેટલું બોલો એટલું ઓછું છે. અને આની અંદર જુદા જુદા ખેલ દેખાઈ રહ્યા છે, જુદી જુદી વેશભૂષા દેખાઈ રહેલી છે. इन बेखों में बेख शोभही. અને એના વિશે હું થોડું બચાવ એ સાંભળો તમે. એમ કે છે સો કહું નેક વિચાર, કઈ દો પહેરે અપોસરે, એટલે જુદા જુદા બેખ એટલે જુદા જુદા વેખ ધારણ કરી. તો ભાઈ આ તો મૌલા છે, આ જૈન છે, આ પારસી છે. कई दो पैरे अपोसरे, कई मुनारे मसीत, तलाब हुआ कुंडी बावरी, मोहे विसामा कई रीत. कई मंदिर, कई जैन मंदिर, कई मुसाफरोना मीरावारी मस्जिदों, कई काला तालाब, कुंडी, बावरी, આ બધા તીર્થ સ્થાન છે.
તલાબ કુવા કુંડી બાવરી મોહે વિસામાં કઈ રીત ધર્મશાળાઓ હોય અને આ પ્રકારની ધર્મની રસમો છે, ધર્મના રીતિ રિવાજો છે. કઈ બેગ જો સાદ કહાવે, કઈ પંડિત પુરાણ, કઈ બેગ જો જાલિમ, કઈ મૂર્ખ અજાન. કોઈ સાધુનો વેશ લીધો હોય, સાધુ કેવડાવે, કોઈ પંડિત પડદે વાળા પંડિત જ્ઞાની, કોઈ બેગ જો જાલિમ, કોઈ ડાકુઓનો વેશ ધારણ કરેલો હોય, અને કોઈ મૂર્ખ ના સમજ હોય. આ રીતે બધું ગુમ્યા કરે છે. હવે બધું શું ખબર છે ને શું સમજાવે. કઈ કઈ અન નીર સબીલે, કઈ કરે દયાદાન, કઈ તર્પણ તીરથ, કઈ કરે નિત સ્થાન. કઈઓ અન્ન ક્ષેત્ર ખોલે, કઈ અન્ન નીર સબીલે, અન્ન ક્ષેત્ર ભંડાર ખોલી દે, કઈ પાણી પીવાની પરબો બનાવે, કોઈ અન્ન ક્ષેત્ર ખોલે જમવા માટેની, ભોજનાલય ખોલે, કોઈ મફત સેવા, કોઈ પાણી પીવાની પરબ બનાવે, કોઈ દાન કરે દયાદાન, અને કોઈ તીર્થોની અંદર જઈને પિંડ, કઈ તર્પણ તીરથ મીન્સ તીર્થોની અંદર પિંડ દાન કરતે હૈ. એવું કઈક છે ને કે પિંડ વારે ને આવું બધું કઈક છે, છોડો આપણે તો ન જાણે એટલું સર. કઈ કરે નિત અસ્થાન, અને કોઈ તીર્થોમાં જઈ અને ત્યાં નાય પણ ખરા. નહીં તો જાત્રા ન ફરે એવું ને કે ભાઈ ગયા ખરા. એક અમારો પોતાનો અનુભવ કહું. એકવાર અમે ગયા હતા હરિદ્વાર, કે આપણે હરિદ્વાર તો ગયા પણ ત્યાં હજી નયા નહીં કે આપણે તમે ચાલો ફરી જઈએ તારે, તો ફરી ગયા. એટલે કહેવાનો મતલબ કોઈ તીર્થ સ્થાનની અંદર કોઈ ના. કઈ કહાવે દર્શની, દરે જુદે જુદે બેક, સુધ આપ ન પારકી, હૃદય અંધેરી વિશેક. કઈ દર્શન શાસ્ત્રના જ્ઞાતા કેવડાવે પોતાની જાતને. કઈ કહાવે દર્શની, દરે જુદે જુદે બેગ, અનેક અનેક બેગ વસ્ત્ર ધારણ કરી, સુધ આપને પારકી, એને નહીં પોતાની ખબર કે નથી આ બ્રહ્માંડની બહાર, પારકી મીન્સ આ બ્રહ્માંડની બહાર શું છે એની પણ શુદ્ધ નથી. અને એનું જે હૃદય છે અંધકારથી ભરેલું છે, અને છતાં પોતાની જાતને જ્ઞાની કહેવાવે, પંડિત કહાવે, સંશયથી ભરેલું હોય. સુદ આપ ન પારકી, હૃદય અંધેરી વિશે, અંદર અંધકાર ભરેલો છે. એમ કઈ કઈ લુચ્ચે, કઈ મુંડે, કઈ બનાવે કેસ, કઈ કાલે, કઈ ઉજલે, કઈ ધરે બિગુણા ભેસ. કઈ વાલોને નચવા તમે જુદા જુદી પ્રકારના માથું ઓરે. વાલોને નચાવવાનું એટલે શું? જુદા જુદા પ્રકારના ફેશન કાઢીને માથું ઓરે, વાર કપાવે, લોબા રાખે, ટૂંકા કરે, જે કઈ કરતા હોય. કોઈ વાર મુડાવે, કોઈ વાર વધારે, કોઈ વારને દોરા થઈ ગયા હોય કારા કરે. કઈ લુચે, કઈ બુંડે, કઈ બળાવે કેસ, કઈ કાલે, કઈ ઉજલે. કોઈ કારું હોય, કોઈ ઉજલું હોય. કઈ દરે બિગુણ ભેસ,
भगवा वेश धारण करे। कहीं नेक छिंदे कहीं न छेदे, कहीं बहुत फारे कान, कहीं माला तिलक धोती, कहीं धरे बैठे ध्यान। આ બધું જ આ સંસારની અંદર જોઈ રહ્યા છે, એ બધું બતાવી રહ્યા છે। કઈ નાક વિધાવે, કોઈ ના વિધાવે, કોઈ કોણ વિધાવે, કઈ માલા તિલક ધોતી પહેરે અને કોઈ ધ્યાન કરવા બેસે। કઈ જીંદે મુલંગ મુલ્લા, કઈ બાગ દે મીર ધીર, કઈ જાવે પાક હોયા, કઈ મીર પીર ફકીર। આ હિન્દુઓનું બતાવ્યું, તો મુસલમાનનું બતાવે। ત્યાં પણ આવું કરે છે કે ઇસ્લામ ધર્મની અંદર જે મુલંગ મુલ્લા આપણે કાજી કહીએ છીએ, એ એમને મહાત્માઓની ઉપાધિ આપેલી છે। મીન્સ આગળ પડતા અંગો જે કે છે। કોઈ મસ્જિદના મિનારા પર બાંગ પુકારતું હોય, બાંગ પુકારીને લાગે કે મનને શાંતિ થાય છે। કઈ જિંદે મુલંગ મુલ્લા, કઈ બાંગ દે મન ધીર। મન ધીર મીન્સ મનને શાંતિ માટે આ કરતા। કઈ પાવે પાક હોય કે પોતાના 14 અંગ ધોઈ અને પવિત્ર બનાવે। પોતાના 14 અંગ ધોઈ અને શું કે છે, પવિત્ર પોતાની જાતને સમજે કે ના ભાઈ હવે હું પાક થઈ ગયો। કઈ મીર પીર ફકીર, કોઈ મીર પીર ફકીરનો વેશ ધારણ કરે અને મીર પીર ફકીર અને પોતાની જાતને શું કરે, પરમહંસ માનીને બેસે। જીવ, હંસ અને પરમહંસ, કહેવાનો મતલબ મોમીન કહેવાય। કઈ લંગરી બોદલે, કઈ આલમ પડે ઇલમ, કઈ ઓલિયે બેકેદ સોફી પણ છોડે નહીં જુલમ। કઈ સતી સિલવંતી, કઈ આરજા અર્ધાંગ, જતી બરતી પોસાગરી, અતિ શોભાવે સ્વાંગ। આજે બધું બતાવી રહ્યા છે, જુદા જુદા ધર્મોનું બતાવી રહ્યા છે। કઈ સિલવંતી, કઈ સતી, કઈ પ્રતિવતા અર્ધાંગની કહેલાવે છે, અને કઈ કોઈ યતિ, કોઈ વ્રતી, કઈ ઉર્જા અર્ધાંગના, જતી વર્તી પોસાગરી, કોઈ નશો કરે, એ અતિ શોભા સ્વાંગ। આ પ્રકારના જુદા જુદા રૂપ આપણને દેખાય છે। નહીં કહેતા ભાઈ આ દારૂ પીવે છે, આ નશાવાળી છે, આ છે તે છે, તમે જુઓ છો જુદા જુદા। અને આની અંદર આ બધા જ ખેલ થઈ રહ્યા છે। કઈ જુગતે જોગ જંગમ, કઈ જુગતે સંન્યાસ, કઈ જુગતે દેહ દમે, પણ છૂટે નહીં જમ ફાસ। અહીંયા જુદા જુદા પ્રકારના યોગીઓ છે, એમ કે કઈ જુગતે જોગી જંગમ, યોગીઓ જુદા જુદા પ્રકારના યોગીઓ। તો કોઈ શું કરે, કોઈ કઈ જુગતે સંન્યાસ, એમાં કોઈ સંન્યાસી હોય, કોઈ પોતાનો દેહ દમતું હોય, કોઈ ધ્યાન કરવા બેઠું હોય, કોઈ આ કરતું હોય, કોઈ ગમે તે કરતું હોય, પણ એ બધા જ પણ છેવટે આ જમની ફાંસમાંથી કોઈ નીકળતું નથી, કોઈ બચતું નથી। એમ કહેવાનો મતલબ કે બધા જ માયાની અંદર ઉર્જાઈ રહેલા છે, બધા જ માયાની અંદર ઉર્જી રહેલા છે।
कई शिव कई वैष्णवी कई साख समरथ, किए जो सारे गुमाने सब खेले छल अनरथ। कोई शिव ने मानने वाला होय, कोई विष्णु की उपासना करता होय, कई साथी साखी समरथ, कोई कवि होय कविता लगता होय, कई जो सारे गुमाने અને આની અંદર પોતાના અહંકારની અંદર ડૂબેલા હોય કે અમે જે કરીએ છીએ અમે જ સાચા, અમારું જ સરસ। કિએ જો સારે ગુમાને સબ ખેલે છલ અનરથ, પણ બધા જ માયાની અંદર ડૂબેલા છે એમ કે છે, માયાના ખેલની અંદર બધા જ ડૂબેલા છે। કઈ શ્રીપાદ બ્રહ્મચારી કઈ कई वेदिये वेदांत, कई गए पुस्तक पढ़ते परमहंस सिद्धांत। कई ब्रह्मचारी गणावे, कई वेद पढ़ने वाले वेदांती करावे, कई पुस्तकों पढ़ते पढ़ते परमहंस ना सिद्धांतों सुधी पहुंचे छे एम के छे। कई गए पुस्तक पढ़ते परमहंस सिद्धांत क्यों सुधी पहुंची जाए, पण कई अवतार तीर्थ कर कई देत दानव बड़े बल, बुजुर्ग नाम धराव्या पण छोड़े न काहू छल। अब बधुं ज करे पण छतो एमने आ कोई छोड़े नहीं छल। माया छूटती नथी ने छोड़ता नथी, मायानी अंदर फसेला छे। आ बधुं करवा छतो पण माया कोई छोड़ी नहीं। एमनी बात तो छोड़ो भाई, एमने तो समझ नहीं हो एटले नहीं छोड़, एमने तो समझ नहीं एटले आ मायाना खेलनी अंदर एमने समझ नहीं तो नहीं छोड़ू। प्रयत्न तो कर्यो छे ने एमणे। अब थोड़ू आपड़ा पर थोड़ू करो, आवो आप आपणी बाजू। तो आपणने समझ छे छतो पण नहीं छोड़ी आपणे, આપણે બધાને સમજ છે આની છતો પણ નથી છોડી। એમને તો સમજ નથી તો નથી છોડી, છતો આ બધું કરવા તૈયાર થઈ ગયા છે। મીન્સ આટલી બધી મહેનત કરે છે એમ। પણ એની અંદર ફક્ત એક વસ્તુ યાદ રાખજો, આ જે બધું બતાવે છે એને થોડું પોઝિટિવલી લેવા પ્રયત્ન કરો કે આ માયાનો ખેલ બતાવ્યો ખરો, પણ એમાં થોડું પ્લસ શું છે, તો પ્લસ એ છે પોઝિટિવ શું છે આની અંદર, એટલે સારી વસ્તુ શું છે આની અંદર, તો સારી વસ્તુ એ છે કે અહીંયા જે સંસારનું જે જ્ઞાન છે એ ઉત્તમ ઉત્તમ જ્ઞાન, સંસારના ઉત્તમ ઉત્તમ જ્ઞાન લેવા પ્રયત્ન કર્યો છે। એવું ન માનશો કે નથી કર્યો, પ્રયત્ન કર્યો છે પણ અંકુર ન હોવાને કારણે એ મેળવી નથી શક્યા। કહેવાનો મતલબ કે માયાની ઉત્પત્તિ છે એટલે માયાની અંદર જ ખપી જાય, મોહ તત્વથી ઉત્પન્ન થયું છે તો મોહ તત્વ સુધી પહોંચી જાય છે। પ્રયત્ન તો કર્યો એમણે પ્રયત્ન તો કર્યો, પણ જે ઉત્તમમાં ઉત્તમ છે એ એમણે લેવા પ્રયત્ન કર્યો છે। આ બ્રહ્માંડની અંદર જે ઉત્તમમાં ઉત્તમ છે એ લેવા પ્રયત્ન કર્યો છે। એવું ના વિચારતા કે એમણે નથી કર્યું, એટલી મહેનત કરી છે, પ્રયત્ન કર્યો છે। આ એનો પોઝિટિવ પ્લસ પોઝિટિવ છે, પણ છતો નથી નીકળે। એની પાછળનું કારણ કે નથી આવ્યું એટલા માટે। પણ આપણી વાત હવે કરો, એની સાથે આપણી વાત કરો, સરખામણી કરો। મોમિનોને આમની બ્રહ્મ સૃષ્ટિની અને આમની સાથેની સરખામણી કરો તો સરખામણીની અંદર એ આપણા કરતા સારા છે। આપણને આ બધી સમજ છે, આપણને આ બધી જ સમજ છે, છતાં આપણે માયામાંથી બહાર નથી નીકળતા। એમણે ઉત્તમ ઉત્તમ જ્ઞાન લઈ અને આટલી પરાકાષ્ઠા કરી અને અહીંયા પહોંચે છે। કોઈનું દેહ દમન કરે છે, કોઈ જુગતે દેહ દમે, કોઈ જોગી જાણો, કોઈ સંન્યાસી બને, આ કરે તે કરે, પણ કરે છે તો ખરા ને। આપણે શું કરીએ છીએ? આપણને
સહેલાઈથી મળી ગયું છે તો આપણે કરીએ છીએ શું? વિચારો, જાતે જાતે વિચારો, તફાવત જુઓ. એમની અંદર માયાનું જ્ઞાન છે, પણ માયાના જ્ઞાનની અંદર ઉત્તમ ઉત્તમ જ્ઞાન લેવા એ ગ્રહણ કરે છે. આપણે સતના છે તો સતનું ઉત્તમ ઉત્તમ જ્ઞાન છે એ લેવા આપણે પ્રયત્ન કરીએ છીએ. પ્રશ્ન મોટામાં મોટો, માયા છૂટતી નથી ને શું? સમય નથી મળતો ને, તો તે સમયે એમને સમય નહીં મળતો હોય, તે ઘડી એમના કુટુંબીજન નહીં હોય, સંન્યાસ બને છે, આ બધું કરી રહ્યા છે, એમને તે સમયે એમનો સંસાર કે કુટુંબ નહીં હોય. અત્યારે તો આટલી બધી સુવિધાઓ છે છતાં પણ સમય નથી મળતો, અને એ સમય તો એટલી બધી સુવિધાઓ તો નથી અને છતાં પણ સમય મળે છે, છતાં પણ આ બધું કરે છે. વિચારો સુંદર સાદ, થોડું વિચારવા પ્રયત્ન કરો. આટલી સુવિધા મળવા છતાં પણ આપણને સમય નથી મળતો. પહેલા તો જાતે સવારમાં ઉઠી અને જંગલે જવાનું હોય, પાણી ભરેલા કુવાથી પાણી ભરવાનું હોય, એ બધું તો અહીંયા છે નહીં. ગાયો ભેંસો દોવાની હોય, હા એ બધું સાફ કરવાનું હોય, એ બધું તો અહીંયા છે ને. અત્યારે કશું છે ને, એનું 10% કામ નથી દેખાતું, અને છતાં આપણે બધા જ કમ્પ્લેન કરીએ છીએ સમય નથી મળતો. અને એટલું બધું કામ કરવા છતાં પણ એમને સમય મળતો હતો, થોડુંક કરી રહ્યા હતા, ભલે માયાનું કરતા હોય, એ સમય એમને એ સુધતી, એ જે હતું એ કરતા હતા. અને આપણે સમય છે અને છતાં પણ દાવો કરી છે સમય નથી મળતો. શું કરીએ? વિચારો સુંદર સાથ. ચોટ લાગે તો ગ્રહણ કરજો, ન લાગે તો જે કરતા હોય આપણે ચાલુ રાખવાનું. 2 કાન આપ્યા છે, સારું હોય તો અંદર લો, ના હોય તો બીજા કાને બહાર કાઢી નાખવાનું. ચોટ લાગે તો ચાલો આ પ્રયત્ન કરજો, ન લાગે તો જે કરીએ છીએ એમાં ફેરફાર નહીં કરવાનો. કઈ અવતાર તીર્થકર, કઈ દેવ દાનવ બળે બલ, બુદ્રક નામ ધરાવ્યા પણ છોડે ન કાહું છલ. પણ કોઈને છલ છોડ્યું નથી. કારણ શું? કે નથી આવ્યું એટલા માટે. જો આવ્યું હોત તો એમને લીધું હોત, અવશ્ય લીધું હોત. આવ્યું હોત તો અવશ્ય લીધું હોત. એનું ઉદાહરણ તમે જુઓ, નરસૈયાનું ઉદાહરણ તમે જુઓ, પરીક્ષિત રાજાનું ઉદાહરણ તમે જુઓ, કેટલી મહેનત કરે છે. નરસૈયો હદનો જીવ, બેહદી સમાચાર, બેહદનું બધું સાંભળે છે. પોતાનો હાથ જલી જાય છે, મસાલા લઈને પોતાનો હાથ જલે છે, છતાં એનું ભાન નથી રહેતું. એટલો તલ્લીન થઈ ગયેલો હોય છે. 4 દરવાજા ભર્યા આવ્યા એને, પણ છતાં સાંભળે છે તો ખરો ને. હદના કિનાર પર રહીને બેહદ વાણી સાંભળે છે તો ખરો. આપણે અંકુરી છે, નિસ્બતી છે, છતાં પણ ધની દેખાતા નથી, ધણી નથી મળતા. ધની તો ચોખ્ખું કે લાવ પ્યાર કરો દીદાર, એમણે તો ચોખ્ખું કહી દીધું કે તું અંદર ઝાંક. અંદર ઝાંકવાનો આપણી પાસે સમય નથી. આ ખેલ આ છે. આ ખેલની અંદર આપણે રલ ગયા છે, અંદર ભરી ગયા છે. આપણે કોણ છીએ સમજ નથી. પરમધામની અંદર શું કરતા હતા નહીં, શું કરી રહ્યા છે, કમ્પેરિઝન જાતે જ કરો. આ કમ્પેરિઝન જાતે જ કરો. અને છતાં દાવો કરીએ છીએ, આપણે છતાં દાવો કરીએ છીએ સમય નથી મળતો. કઈ હોદી બોધી પાદરી, કઈ ચંડિકા ચામંડ, बिना हिसाबे खेल ही जाहिर छल पाखंड. कई डिंब करामात, कई जंत्र मंत्र समान, कई जुड़ी मूडी औषधि, कई गुटका घात थात रसान. આ રીતે કોઈ
આપણે શું કહેવાય તાવીજ વેચતું હોય, કોઈ ગુટ્ટી બનાવતી હોય, કોઈ આ બનાવતું હોય, તો એ પડીકીઓ બનાવતી હોય, આ છે એ છે. અંધશ્રદ્ધા વાળા પણ અહીંયા બધા બહુ છે. આ કરી દેશે, આ કરી દેશે કામ, આ કરી, આની પાસે જાઓ, આ બધું કરશે. ભુવાની અંદર માનતા હોય, આમાં માનતા હોય, પેલા માનતા હોય, ટૂંકમાં આ બધું બતાવી રહ્યા છે. યંત્ર મંત્રની પૂજા કરતા હોય, જડીબુટ્ટીઓ ઔષધની, સાધુ જડીબુટ્ટી ઔષધની, કઈ જડી મૂલી ઔષધિ, કઈ ગુટકા ઘાત રસાન, કઈ જુગતે સિદ્ધ સાધક, કઈ વ્રતધારી મુના, કઈ મઠવાલે પિંડ પાલે, કઈ ફિરે હોયા નગીન. મઠની વાત આવી તો કોઈ સિદ્ધ સાધક બનીને ગુમે, કઈ જુગતે સિદ્ધ સાધક, કઈ વ્રતધારી મુન, કે ભાઈ આજે વ્રત છે, મૌન રાખ્યું છે. હા, મૌન રાખ્યું એની વાત તો બહુ સરસ છે. મૌન રાખ્યું છે. કઈ મઠાધીશ બનીને બેસી ગયેલા છે, કઈ મઠ વાલે પિંડ પાલે, મઠાધીશ કરીને બેસી ગયા છે. શા માટે? હા, પોતાનું ભરણ પોષણ કરવા માટે. પિંડ પાલે મીન્સ પોતાનું ભરણ પોષણ કરવા માટે આ રીતે બેસી ગયા છે. અને કઈ સાધુઓ છે એ નગ્ન ફરી રહ્યા છે, એમ કે છે. કઈ ફીરે હોય નગીન, નગ્ન ફરી રહ્યા સાધુ. આ રીતનો ખેલ છે. પણ આ મૌનની વાત મને આવી તો એક વસ્તુ કહેવા જેવી છે. નામ નથી દેતો, પણ સાંભળજો કે આટલું બધું તારતમ જ્ઞાન મળ્યા પછી પણ, આટલું બધું તારતમ જ્ઞાન મળ્યા પછી પણ નાના મોટા નથી. ગાદી પર બેઠેલા, મૌન પાડે, તારતમ જ્ઞાન મળ્યા પછી. અંદર ઝઘડે કે ભાઈ આ મારું હતું અને તું અહીંયા કેમ આવ્યો, આ તો મારું ગામ હતું, તું કેમ અહીંયા આવ્યો. અંદર ઝઘડે અને ઝઘડ્યા પછી મૌન પાડીને બેસે. મૌન પાડે તો ખરા, પણ પાછા મૌન પાડે તો ખરા, એનો વાંધો નથી, પાડો, સારું, મનની શાંતિ માટે મૌન પાડે, વાંધો નથી. પણ કોઈ સુંદર સાથ આવે તો ઈશારો કરે, સ્લેટમાં લખે તો ભાઈ મોડેથી જ બોલને. સ્લેટમાં લખીને બીજાને આપે તો ભાઈ તું મોડેથી જ બોલને, શું તને વાંધો છે? કે આવું બધું શા માટે? શું કરવા? આ જરૂર શી છે? આ કરવાની જરૂર છે શી? આ બધા ખેલ છે, આ બધા ખેલ ખરી રહ્યા છે. એટલે આપણે પણ આની અંદર કહેવાનો મતલબ ફક્ત એક જ છે, કોઈની ટીકા નથી આની અંદર, કે આની અંદર આપણે ભળી ગયા છીએ, રલ થઈ ગયા છીએ. મળ્યા પછી પણ જો આવું કરતા હોઈએ તો આની અંદર ભળી ગયા છે, આમાંથી નીકળતા નથી. કહેવાનો મતલબ આ છે. દુનિયાને બતાવવાની શી જરૂર છે? આમાંથી નીકળો. અને એ આપણને બતાવી રહ્યા છે. અહીંયા આગળ કહ્યું ને, મેઇન ચોપાઈ આ કઈ છે, બહુ મહત્વની ચોપાઈ કઈ છે. એ વિધ સબ દિખાય કે, એ વિધ સબ દિખાય કે, પીછે કહું વતન આખિર. આ વિધ બતાવીને, તો આ વિધની અંદર આપણે શા માટે ભેળી ગયા છીએ સમજ્યા પછી. એક મિનિટ પોચ કરજો ને. પ્રાણનાથ બોલો, શ્રી પ્રાણનાથ પ્યારે કી. આની અંદર પડી ગયા છે. સમજ પડ્યા છતાં પણ જો અંદર ને અંદર રહીએ તો, સમજ નથી એ તો રહે છે અંદર, પણ સમજ્યા પછી આ કરીએ તો, અને કોઈ બીજું નથી કરી રહ્યું,
સત્તા પર બેઠેલા, જેના લીધે અનુયાયીઓ બીજી બધા ચાલે છે, એ માર્ગ પર ચાલે છે. ધર્મગુરુઓ જે છે, કઈ ડિંબ કરામત, કઈ જંત્ર મંત્ર મસાન, કઈ જુડી મૂડી ઔષધિ, કઈ ગુટકા ઘાત રસાન, કઈ જુગતે સિદ્ધ સાધક, કઈ વ્રતધારી મુન, કઈ મઠ વાલે પિંડ પાલે, કઈ ફીરે હોયા નગીન. આ મૌનની વાત નીકળી એટલે આ મૌનની વાત પર મેં કહી. કઈ ખટચત્ર નાડી પ્રવહણ, કઈ અજપા અનહદ, કઈ ત્રિવેદી ત્રિકુટી, જ્યોતિ સોહમ રાતે શબ્દ. કઈ ખટ ચક્ર વાળા નાડી સંશોધન કરે છે, કઈ અબજા ઉપજા અનહદ કા જપ કરે છે, કઈ પોતાના ચિત્તને ત્રિકુટી, કઈ ત્રિદેવી ત્રિકુટી એની અંદર સ્થિર કરવા પ્રયત્ન કરે, और કઈ જ્યોતિ સોહમ રાતે શબ્દ મીન્સ કોઈ જ્યોતિ સ્વરૂપ ઓહમ સોહમ શબ્દની અંદર આનંદ લે છે. આ પ્રકારનો ખેલ ચાલે છે અને આ ખેલ આપણને બતાવી રહ્યા છે અને આમાંથી આપણે બહાર નીકળવાનું છે. તો અહીંયા દોડાવીએ નહીં તો સમય સુંદર સાથે. કઈ ખટચત્ર નાડી પ્રવણ, કઈ અબજા અનહદ, કઈ ત્રિવેદી ત્રિકુટી, જ્યોતિ સોહમ રાતે શબ્દ, જ્યોતિ સોહમ રાતે શબ્દ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર साथ में कोटि कोटि प्रणाम.